વલસાડ શાકભાજી માર્કેટના વેપારીઓ ઉતર્યા મેદાને, આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી. વલસાડ શાકભાજી માર્કેટના વેપારીઓએ આજરોજ નગરપાલિકામાં મોરચો માંડ્યો હતો, જેને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી વલસાડમાં નવા શાકભાજી માર્કેટ બનવાની કામગીરી શરૂ થતાની સાથે વિવાદ ઊભો થયો છે, જેમાં પ્રથમ નવા શાકભાજી માર્કેટના દુકાનો નાની કરી દેવાની ફરિયાદો બાદ શાકભાજી વેચતા વેપારીઓને બીજી જગ્યા પર ખસેડવાની કામગીરીને લઈને શાકભાજીના વેપારીમાં અંદરોઅંદર મામલો બગડ્યો છે. પાલિકા દ્વારા પ્રથમ વલસાડ હાઈવે પર આવેલા એપીએમસી માર્કેટમાં જગ્યા ફાળવી હતી, પરંતુ તે જગ્યા શહેરી વિસ્તારથી ઘણી દૂર હોવાને લઈને શાકભાજી માર્કેટના વેપારીઓએ તે જગ્યા પર જવાની ના પાડી હતી. ત્યારબાદ વલસાડ શહેરના મધ્યમાં આવેલી જૂની એપીએમસી માર્કેટમાં શાકભાજીના વેપારીઓ માટે જગ્યા ફાળવવામાં આવતા એપીએમસી માર્કેટમાં વેપારીઓએ આવનાર દિવસોમાં ચીકુ અને કેરીની સિઝન આવતી હોવાથી તે જગ્યા પર શાકભાજી માટે વેચાણ કરવું ઘણું જ મુશ્કેલ બને તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી, જેને લઈને વલસાડ નગરપાલિકાએ શહેરના સીબી સ્કૂલ મિશન કોલોનીના ગ્રાઉન્ડમાં જગ્યાની વ્યવસ્થા કરી હતી, પરંતુ તે જગ્યા પર સ્કૂલ અને પાર્ટી પ્લોટ હોવાથી શાકભાજી માર્કેટ લાવવા માટેનો વિરોધ થયો હતો. તેના અંતે વલસાડ નગરપાલિકા દ્વારા શહેરના તરિયાવાડ વિસ્તારમાં શાકભાજી માર્કેટના વેપારીઓ માટે જગ્યા ફાળવવામાં આવી હતી, જેમાં કેટલાક શાકભાજી માર્કેટના વેપારીઓએ પોતાની તૈયારી બતાવી હતી અને કેટલાક વેપારીઓએ સ્થળ છોડવાની ના પાડતા મામલો ગૂંચવાયો હતો. આ બધી બાબતો વચ્ચે આજરોજ વલસાડ નગરપાલિકા ખાતે શાકભાજી માર્કેટના વેપારીઓએ મોરચો માંડીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને પોતાની રજૂઆતો કરી હતી, જેમાં મામલો ગરમાતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. રજૂઆત એ જ છે કે ભાઈ શાકભાજી માર્કેટ તૂટી 1.5 મહિનો થયો. માન્ય શ્રી કનુભાઈ ઉદ્ઘાટન કરી ગયા, કામ ચાલુ છે અને ચાલુ જ રાખવાનું છે. અમારા કામમાં કોઈ વાંધો નથી. ચીફ ઓફિસર સાહેબને, નગરપાલિકાના વહીવટ પ્રાંત સાહેબને અને માન્ય શ્રી એસપી સાહેબને અમે દર વખતે અરજીઓ આપી જ છે કે કામ ચાલુ રાખો, પણ હવે જે ખસવાની વાત છે, જે અમને જ્યાં આગળ લઈ જવાના છે, પણ અમે બીજી બી અરજીમાં લખ્યું છે કે ચારે બાજુ ટાવર, બસ ડેપો, રેમન્ડ શોરૂમ, ખાટકી, આ બધી ચારે બાજુ જે શાકભાજી હવે માર્કેટ તૂટીને બધાને ખસવાનું કે આ નગરપાલિકા ખસરવાની છે, એટલે બહારથીના તમામ લોકો ઉતરી પડ્યા છે લાડી કાંટા ગલ્લા લઈને. અને કેરી માર્કેટમાંથી બી કેટલાઓ વેપારીઓ જે આવીને અંદર પેલા જેને કોઈ ઓળખેની પારખેની તેવા લોકો બી આવી ગયા છે લાડી કાંટા લઈને. તો એ લોકો જો આવા છરેચોક ભર રસ્તા પર ધંધો કરવાના, તો અમને નગરપાલિકા જ્યાં લઈ જવાની એને અમે સહમતિ આપી છે. તો અમારી બહેનો પાસે કે અમારી પાસે લેવા કોણ આવશે, એટલે અમે 1000 રૂપિયા 50 રૂપિયા માંગ્યા છે કે અમે ધંધો બંધ કરી દઈએ. અમને વ્યક્તિ 1000 રૂપિયા આપો સાહેબ, કેમ કે જેથી અમારા ઘેર ચાલે. કેમ કે આ તો રવિવારી બજાર જેવો લગાવી દે ચારે બાજુ ને ત્યાં બધું આવી જાય એમ છે ને એવું અમે અરજીમાં લખ્યું છે અને અમે સંમતિ આપી છે કે ખાલી તમે એક રિક્ષા ફેરવી દો એટલે અમે ચાલ્યા, પોલીસની ગાડી બી નહીં આવી પડશે, અમે અમારી જગ્યા પર કહીને નીકળી જશું. પણ આજે આ ચારે બાજુ જે છે એ લોકોને તો તમારે હટાવવા પડે તો જ પેલા છેવાડાના ગામમાં શાકભાજી લેવા આવે, કાં તો પછી એ લોકોના જેમ અમે બી રસ્તા પર બેસશું. માર્કેટ નહીં અટકાવ, માર્કેટનું કામ ચાલુ, પછી અહીંયા અપ્પાસ પર બેસશું. અમે આ તો હજુ રહું આગળ બધા વેપારી, તમામ વેપારી જાહેર રસ્તા પર જેમ એ લોકો ધંધો કરતા છે એ લોકોની હાથે અમે બી બેસી જશું. એકને ઘી ને એકને ગોળ, તે તો બહારથી આવતા છે. પારડી, વાપી, ખેરગામ, મટકામ, ધરમપુર, ચીખલી બધા કાકાથી આવતા છે. બિલીમોરા બહુ બધી જગ્યા પરથી આવતા છે. કેરી માર્કેટના કાકાથી આવીને વસી ગયા, તો અમે બી ત્યાં આગળ બેસી જવું. અમે એ લોકો કાઢો, પછી એ લોકોને અમારી સાથે લઈ આવો, જગામાં બેસાડો, વેપાર કરાવો. રજૂઆત કરી છે, અરજી આપી છે. આ તો ચીફ ઓફિસર સાહેબને, એન્જિનિયર હિતેશભાઈ બી વાત કરી છે અને એ લોકોની કામગીરી ચાલુ છે. કામ માર્કેટની અંદર જે ખોટકામ છે એ ચાલુ છે, પણ જે બહાર કામગીરી કરવાની છે એ કામ બંધ છે. એમના માટે એમનું ધ્યાન દોરતા છે કે ભાઈ વખતો વખત અમે અરજી આપીએ તો એના પર જ્યાં એક્શન લો. હવે એક્શનમાં હવે અમે ખસવાના રાજી ખુશીથી, તો તમારી બી આ ફરજનો ભાગ છે, એટલે ફરજ પૂરી કરો ને વલસાડને ટ્રાફિક મુક્ત કરો.
શાકભાજી માર્કેટના વેપારીઓ ખરેખર એક હું કનુભાઈને અભિનંદન આપું કે એમણે રસ લઈને આ માર્કેટનું મકાન બનાવવા માટે જે જર્જરિત હતું તેમાં પોતાના પૂરેપૂરા પ્રયત્ન કરી તેનું ખાતમુહૂર્ત કર્યું અને આ સુંદર માર્કેટ બની રહી છે. હવે તે દરમિયાનની અંદર જે વેપારીઓને વેપાર ધંધો કરવા માટે જે પરેશાની છે તેનો સરળ રસ્તો જે બધા વેપારીઓ શાકભાજીના નાના મોટા તમામ વેપારીઓએ સૂચવેલ છે કે ભાઈ અમને એક સ્થળે આપો જગ્યા, પછી ગમે તે શહેરના આજુબાજુના વિસ્તારમાં, તેમાં એક અત્યારે તરિયાવાડ લગભગ બધાને પસંદ પડેલું છે. તો વહીવટી તંત્રએ તાત્કાલિક એ રીતે પગલાં ભરવા જોઈએ. સત્તાનો ઉપયોગ કરીને કોઈ વાત નહીં આવે અને દરેક નાના મોટા તમામ લારી ગલ્લા તમામ વ્યક્તિઓ ત્યાં આગળ એક જ જગ્યાએથી વેપાર ધંધો કરે એ રીતનું આયોજન કરવું જોઈએ. આ રીતે પરેશાની કરે એ ખોટું છે. અમે શાકભાજીના વેપારીઓને અમારો પૂરેપૂરો સહકાર છે ને મને તો લાગે છે કે આજકાલ વહીવટી તંત્ર કંઈ સૂતેલું હોય એવું લાગી રહ્યું છે. તો જો જાગૃત નહીં થશે તો જલદ કાર્યક્રમ શાકભાજીના વેપારીઓ બી આપશે અને એને અમારો પૂરેપૂરો સહકાર રહેશે. આજે એક પ્રશ્ન નથી, અનેક એવા પ્રશ્નો છે કે જેને માટે લોકો પરેશાન થઈ ગયા છે અને તે માટે વહીવટદારશ્રીએ, ચીફ ઓફિસરે સતત જાગૃત થઈને આ તાત્કાલિક આ એક વીકની અંદર આ પ્રશ્ન હલ કરવો એવું મારું અહીંથી સૂચન છે. નહીં તો પછી આ આંદોલનની અંદર અમે તમામ જોડાઈને આ વલસાડની અંદર જલદમાં જલદ કાર્યક્રમ આપશું, એમાં કોઈ શંકા નથી. શાકભાજીના જે વેપારીઓ તેમના દ્વારા એવી માંગ કરવામાં આવશે કે 1000 રૂપિયા બધું મળે. સાચી જ વાત છે ને. જો તમે અમને જો સુવિધા નહીં આપતા હોય તો અમારથી ધંધો નહીં થાય તો અમને રોજની નુકસાની જાય. તો તમે જ્યાં સુધી માર્કેટ નહીં બને ત્યાં સુધી અમને રોજના 1000 રૂપિયા પ્રમાણે ભથ્થું આપો, અવેજ તરીકે આપો. તો એ વાત સાચી જ છે. અને તમે તે નહીં કરી શકતા હોય તો પછી આ જે સુવિધા જે અત્યારે ટેમ્પરરી કરવાની છે તેમાં પૂરેપૂરું ફાઇનલ નિર્ણય લઈને એનો નિકાલ લાવો વાતનો.